સંજય રાવલ છું. આજે થાન આવ્યો છું. મારા જીવનમાં જે 4-5 વ્યક્તિઓથી હું પ્રભાવિત થયો છું એમાંના એક સાબુદ્દીનભાઈ રાઠોડ. બહુ નાનો હતો ત્યારથી સાંભળું છું ને આજે એકની એક વાત નહીં તો 1000 વખત સાંભળી છે. સાહેબની યાદ નહીં હોય એટલી મને યાદ છે. તો સાબુદ્દીનભાઈને રિક્વેસ્ટ કરીને એઝ એ ઓલવેઝ એ રેડી જ હોય. ઓવર ટુ સાબુદ્દીનભાઈ. સાહેબ કેમ છો? આજે તમારા ગામ આવ્યો છું. મારે કંઈક બોલવાનું છે ને આપ મને સાંભળવા આવ્યા છે. મારા સદભાગ્ય છે. અમે યુવાનોને પ્રેરણા મળે એવી થોડીક વાતો બધા પાસેથી પૂછતા હોઈએ છીએ. તમે જમાનાના ખાધેલા અને શિક્ષણ સાથે જોડાયેલા છો. પહેલો સવાલ, ઈશ્વર વિશે શું કહો છો? ઈશ્વર એટલે શું? ગાંધીજીને આજ મનોમંથન થયું અને છેલ્લે એના મનોમંથનનો જે સાર હતો એ હતો કે સત્ય જ ઈશ્વર છે. ઓહ, આપણે આજ રૂમમાં બેઠા બરાબર અને આપણો રોજનો અનુભવ છે કે આને જો માનો કે સાફ જ ન કરો તો આ રૂમ બગડી જાય. પછી અંજવારી કાઢો એને સાફ કરો અને પંખા ચાલુ કરીને પાછું મૂકવી દો એટલે આટલો નીટ એન્ડ ક્લીન થઈ જાય. હવે આ સ્વચ્છતા છે ને એ તો હતી જ. સ્વચ્છતા લાવવાની નથી હોતી, એના ઉપરથી કચરો સાફ કરવાનો. જી જી જી. સ્વાસ્થ્યની વ્યાખ્યા નથી, વ્યાખ્યા દર્દોની હોય. તમે દર્દને દૂર કરો દેહમાંથી, વાંય વધે સ્વાસ્થ્ય છે. એટલે ઈશ્વર એટલે સત્ય. સત્ય એ ઈશ્વર. આ સત્ય ઈશ્વર છે. એટલે તમારા જીવનમાં જે કામ અને ક્રોધ ને લોભ ને મોહ છે ને એ જો નષ્ટ થઈ જાય, એ આ દોષોમાંથી તમે મુક્ત થઈ જાઓ. અસત્ય બોલવાનું બંધ કરો એટલે સત્યવાદી જ છો. બરાબર. વ્યસનો છોડી દો તો નિર્વ્યસની જ છો. જી. અચ્છા, બીજી વાત, આ એટલે પ્રાર્થના, આ દુર્ગુણો બધા જ્યારે જીવનમાંથી વિદાય લે છે ને પછી વાંય વચ્ચે સત્ય હોય છે અને સત્ય એ ઈશ્વર. ઈશ્વર હોય છે. ઓકે. અચ્છા, બીજું, આ પ્રાર્થના કરવી, ઇબાદત કરવી, નમાઝ પઢવી, શું એનાથી ભગવાન આપણી પર ખુશ થઈ જાય? આપણે એ કરવી જોઈએ, અને કરવી જોઈએ તો કેમ કરવી જોઈએ? આ છે ને અમુક પ્રશ્નો એવા હોય કે એનો જવાબ તમારા સિવાય બીજો કોઈ નો આપ્યો. ક્યાં બાત હે, ક્યાં બાત હે, ક્યાં બાત હે. હવે તમારે પ્રાર્થના કરવી કે ન કરવી એ હું નક્કી ન કર્યું. નહીં, જનરલ પરસેપ્શનમાં કે આપ શું માનો છો. આપણે યુનિવર્સલ ટ્રુથની ફિલોસોફીઓ નથી સાંભળવી. આપ સાબુદ્દીનભાઈ રાઠોડ પ્રાર્થના, ઇબાદત કે નમાઝ જે કંઈ કરીએ એ ઈશ્વર અલ્લાહની યાદ એ કરવી જોઈએ કે ન કરવી જોઈએ, અને એનાથી ફાયદો થાય કે ના થાય, આટલી સ્થિતિ મારા માટે મને કરવી. યસ, બસ. બીજું આટલાથી વિશેષ કરો. બીજું, આજે સાહેબ બહુ જ બધા દૂષણો, માનવતા મરી પરવારી છે. લોકો વાતો કરે છે મોરાલિટી ખલાસ થઈ ગઈ છે, લોકોમાં સંસ્કારોની કમી થઈ ગઈ છે, એટલે બધી કલયુગ કે જે કંઈ આપણે બહુ મોટી. પણ આવા સમયે એક યુવાન, 65 કરોડ યુવાનો છે આ દેશ પાસે, ડિપ્રેસ છે, હતાશ છે, કોઈ આશાનું કિરણ નથી. તો આ યુવાનોએ બેઝિક લાઈફ જીવવા માટે 2-4 વસ્તુ તમે આમ સજેસ્ટ કરો. 2-3 મિનિટમાં. બહુ અઘરો સવાલ છે પણ 2-4 વાત ખાલી. જો આ યુવાનો મને તો મળે, મારે એની આમ બોલવાનું, મારા જિંદગીના વર્ષો એમની આમે ગયા. કારણ કે હું 13 વર્ષ શિક્ષક ને 25 વર્ષ આચાર્ય હતો. યુવાનો મને મળે ને ઓટોગ્રાફનું કહે એટલે હું 3 વાક્યો શેક્સપિયરના લખ્યું કે નો મોર ધેન અધર, વર્ક મોર ધેન અધર, એક્સપેક્ટ લેસ ધેન અધર. હા, આવી ગયું. બીજાથી વધુ જાણો, બીજાથી વધુ કામ કરો અને બીજાથી ઓછી અપેક્ષા રાખો. આપણા યુવાનો દુઃખી થાય એટલા માટે કે ઓછામાં ઓછું કામ કરો. એક મેન્ટાલિટી છે. મેં આવા અનુભવ કર્યા છે. યુવાની એને પૂછ્યું ને ક્યાં નોકરી મળી એટલે કે આ ખાતા. હું તરત પૂછું કે કામ, તો કે કામ કાંઈ. એટલે માનસિકતા એ સારી નથી. અને પાછું એમ કે આમ પગાર ઉપરાંત કાંઈક મળી રહે એમ નથી. લોકમાં જોયું કે આપણે ગીતા સોગંદ ખાવા માટે રાખી હોય, ઘરમાં રાખો, પણ ઓલા જીવે છે. 11 થી 5 25 દેશોનો મેં પ્રવાસ કર્યો છે, પણ જ્યાં યુરોપમાં જોયું કે 11 થી 5 એટલે 11 હાજર જ હોય. એ પછી બીજી વાત જ ન હોય. હા, એટલે એ કર્મયોગ છે. અને આ શેક્સપિયરની વાત છે, પણ આપણો 5000 વર્ષ પુરાણો દેશ. સંત જ્ઞાનેશ્વરે એમ કીધું કે કોઈ પણ કામ જ્યાં સુધી તમે પ્રમાણિકતાપૂર્વક ન કરો ત્યાં સુધી કામમાં તલીન નહીં થયું.
હમ. અને જ્યાં સુધી તલ્લીન નહીં થઈ શકો ત્યાં સુધી પ્રવીણતા પ્રાપ્ત નહીં. પ્રવીણતા પ્રાપ્ત. અને પ્રવીણતા પ્રાપ્ત ન કરી શકો ત્યાં સુધી સફળતા ન મળે. આપે જે કહ્યું બરોબર, પણ આ બાળકમાં કેમ બધા કહે છે, શિખામણો આપે છે, ઉપદેશો આપે છે, પણ એ કેમ નથી કરતો? તો એના પાછળ શું આજની એજ્યુકેશન સિસ્ટમનો કોઈ ભાગ તમે માનો છો કે એજ્યુકેશન એવું નથી કે બાળકોમાં આ ગુણ નાનપણથી, વિદેશનો માણસ ત્યાં કામ કરે છે, આપણો માણસ નથી, આ જ માણસ ત્યાં જ કચરો નથી ફેંકતો, આ જ દેશમાં તો કચરો ફેંકે છે. તો આપણા ત્યાં એજ્યુકેશન સિસ્ટમ, હું એવું કહું છું કે આ સિસ્ટમમાં ખામી છે. આપ એવું માનો છો કે આપણા દેશમાં અંગ્રેજો જે સિસ્ટમ મૂકીને ગયા એ બરાબર નથી, અથવા એમાં ધડમૂળમાંથી ફેરફાર કરવાનું જરૂરી છે, એવું આપ માનો છો? આપણે ગમે એટલી ટીકા કરી એને વાંધો નથી, પણ આ સ્વાતંત્ર્યના સંગ્રામમાં જેટલા સંકળાયેલા ગાંધીજી છે, તિલક છે, પછી જવાહરલાલ નહેરુ છે, મોતીલાલ નહેરુ છે, વલ્લભભાઈ બધા જે કોઈ રહ્યા એ તમામ ઇંગ્લેન્ડમાં બન્યા નહીં, મોટા ભાગના. આપ કહો છો અને આ શિક્ષણ પ્રથામાં તૈયાર થયા. નહીં, બરોબર છે. આપણા દેશમાં જે શિક્ષણ એ અહીં નથી ભણ્યા, એ ત્યાં ભણીને આવ્યા. પણ આપણા દેશમાં જે શિક્ષણ, ગણિત, વિજ્ઞાન, ભૂગોળ, નાગરિક શાસ્ત્ર, શું એ આજે સમય માટે એ બધું જરૂરી છે? જરૂરી કેમ નહીં? તો પછી આ જે 65 યુવાનોમાં કૌવત્વ કેમ ખલાસ થઈ ગયું બધું? ક્યાં ખામી ક્યાં રહી ગઈ આપણે? અને યુવાનોમાં માણસની નિરાશા છે. આજથી 2500 વર્ષ પહેલાનો ઇતિહાસ જુઓ ને તોય એમ જ માણસ કહે છે કે યુવાનો બગડી ગયા. તમે પ્લેટો અને એરિસ્ટોટલના જમાનાથી લ્યો તો આ રામાયણ મહાભારત જેવી સિરિયલો બની, બરાબર? એમાં અર્જુનથી લઈને ભીષ્મ સુધીના પાત્રો યુવાનોએ ભજવા. એ ટેકનિક યુવાનોની, આ તૈયાર યુવાનોએ કર્યું. હિન્દુસ્તાનના વર્ગો નથી ગયા કરવા. નહીં, આ જે સંસ્કારોની કમી, વ્યસનો વધી ગયા, દુરાચારો વધી, આ જે પહેલા આટલું નહોતું એટલું તો આપ ચોક્કસ માનીએ છીએ આપણે કે પહેલા આવું જ હતું, તો અનંત કાલથી આવું જ ચાલે. સમાજ કોઈ દિવસ સારો હતો જ નહીં. જેની ગાંધીજીના વખતથી નહીં પણ મહાભારતમાં લ્યો ને તો વસ્ત્રારણ થયું હતું, જેની અત્યારે કલ્પના ન થઈ શકે. દ્રૌપદી વસ્ત્રારણ તો આવું કરવાવાળા હતા. એટલે તમારું કહ્યું કે શિક્ષણ પ્રણાલી તો બરાબર છે, એમ નહીં. સમાજમાં સારા માણસ હોય ને બુરા માણસ, સજ્જનો હોય ને દુર્જન હોય. પ્રમાણ ઘણીવાર એવું હોય કે સજ્જનોનું વધી જાય અને દુર્જન ઓછા થઈ જાય. ક્યારેક એવું થાય કે દુર્જનો વધી જાય અને સજ્જનો ઓછા થઈ જાય. આ તમે જેના સંપર્કમાં આવો એવો સમાજ ધારી લો. પણ એક વાત આમ ગળે ઉતારી લેવી જોઈએ કે શ્રદ્ધા ગુમાવવા જેવું નથી. બહુ જ શ્રદ્ધા છે. તમને નિષ્ઠા કોઈથી ગુમાવાય નહીં. ના યુવાનો હારા રસ્તે ચડશે નહીં, બધા 2% હોય. છેલ્લો સવાલ, આપણો પ્રોગ્રામ આપણે જવાનું છે. છેલ્લો સવાલ, મૃત્યુ વિશે શું કહો છો સર? મૃત્યુ માટે બે જ વાત છે. કાં જીવનને માણી લ્યો, ભરપૂરપણે માણી લ્યો, અને કાં મૃત્યુને જાણી લ્યો. હા, ક્યાં વાત. અને જીવન જે ભરપૂર જીવો છે ને એને પછી મૃત્યુની કાંઈ નહીં. અચ્છા, આપને એમ ડર લાગે છે કે હવે હું મરી જઈશ તો? એવો ડર લાગે? એમાં શું છે કે અત્યાર સુધી મેં હવે વચ્ચે કહી દઉં, રાજભવનમાં એક પરિસંવાદ યોજવામાં આવ્યો. ગવર્નર કોહલી સાહેબ અને ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા સાહેબ, આ મહાનુભાવોએ અમારો પરિસંવાદ અમે ગયા. મારે બોલવાનું હતું. અને એમાં યુવાનોમાં વધતું જતું આત્મહત્યાનો પ્રભાવ તમે કહો છો ને, એ બધાનું મૂળ તો મોટો અનિષ્ટ આ છે. યુવાનો આત્મહત્યા કરે એટલે મેં એમાંય મજા કરી. મેં કીધું આ 20-22 વર્ષના જુવાની ગળે ભાવો ફેર લટકી જાય. અમારે અહીંયા 80 વટી ગયા. એ વૃદ્ધો ભેગા થઈને વાતો શું કરે ખબર છે? મારું મરવા માટેથી મન ઉઠી ગયું, મારું મરવા માટેથી મન ઉઠી ગયું. પાછા ગળો, ગોખરું, લીંડી પીપર, અશ્વગંધા, શતાવરી, મરધારે લ્યો તો તાકાત વધે. 80 વર્ષે. હા, એવી વાતો કરે. હતી તેવી ન જળવાની. એટલે જીજીવિષા જે રહી ને એ પ્રબળ હોવી જોઈએ. નહીં, એ તો બધાની હોય છે અને દરેકની બધાને ખબર પણ નથી રહેતી. સમાજની વ્યવસ્થા એવી છે કે પ્રબળ રહેતી નથી. હું તો સાબુદ્દીનભાઈ રાઠોડને પૂછ્યું છું કે સાહેબ હાલ ભગવાન આવીને પૂછે અલ્લાહ કે ચલ ભાઈ, તો શું કહો તમે? Die every day is the best way of living today.
બધી ફિલોસોફી આવી ગઈ. આજે ટાઈમનો અભાવ છે, ફરીથી અમને પકડશું, સરસ મજાની વાતો એમના ઘરે જઈને કરીશું. આજ માટે આટલું છે. સાબુદ્દીનભાઈને ખાસ સાંભળતા રહેજો. મારો ગધેડો ક્યાંય દેખાય છે, મર્દ હોય દેવું કરે, આ 3-4 ચોપડીઓ વાંચજો, જીવન ધન્ય થઈ જશે. થેન્ક યુ.